દાંતાથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હોળીનો દંડ રોપાતા હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છે। હોળીના 15 દિવસ પહેલા હોળી માતાના પાપડ બનાવવાની પરંપરા છે। આ પરંપરા મુજબ આદિવાસી સમુદાયમાં હોળી માતાના પાપડ બનાવવા હુંડેલ નામની સામાજિક વ્યવસ્થા કરવામાં આવી છે। સૌપ્રથમ ગામના પટેલના ઘરે હુંડેલ ટોળી હોળી માતાના પાપડ બનાવવાની શરૂઆત કરે છે। હુંડેલ ટોળી ઘરે ઘરે હોળી માતાના પાપડ બનાવે છે। સાથે જ આ પાપડમાંથી 5 પાપડ અલગ રાખવામાં આવે છે, જે હોળી પૂજન માટે હોય છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામની હુંડેલ એટલે કે મહિલા સમૂહ 10 જેટલી બહેનોએ સંગઠિત થઈને નેજાધારી મિશન મંગલમ હેઠળ દેશી પાપડ અડદના પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। મારું નામ કુલચા પારુલબેન રુસ્તમકુમાર, ગામ પાનવડ, મંડળનું નામ નેજાધારી મિશન મંગલમ। અમે 10 દિવસની ટ્રેનિંગ લીધી હતી, મીટિંગ ભરી હતી અમે બધા બહેનો મળીને। પછી આ રીતે પાપડ બનાવશું એમ વિચારીને મહિલા ગ્રામ સંગઠનમાંથી અત્યારે પૈસા ભેગા કરીને મશીન લાવ્યા। અત્યારે મશીનથી એ કરીને અમે લોકો બનાવીએ છીએ। દિવસના 4 કિલો જેવા થાય। અમે 10 વાગે આવીએ છીએ, પછી લોટ ચાળવીને પછી એમાં બધું નાખવાનું, જે વરિયાળીને ખારો મીઠું જે નાખવાનું આવે છે નાખીને પછી લોટ મશીનમાં નાખીએ છીએ। પછી જેટલું પાણી જરૂર હોય એટલું પાણી નાખીએ। પછી લોટ બંધાય એટલે એના લોયા કરીએ છીએ। પછી ગુંદડા કરીને પછી અમે વજન કરીને 1-1 કિલો જેવી રીતે વણાય એટલા લઈ જઈએ છીએ। અને વણીને પછી ગ્રુપ બનાવી દઈએ કે આ બેન આ વણે પછી પેલા એ વારા પરથી ઉપર નાખવા જઈએ અને ત્યાં ઉપર સાડી પર નાખીએ છીએ પાથરીને। પછી સુકાઈ જાય એટલે તગારામાં ભરીને નીચે લઈ આવીએ। પછી ખોખામાં પેક કરીએ છીએ। જે બેનો પાપડ વણે છે એનું એક રજીસ્ટર બનાવી છે, એમાં બેનનું નામ અને કેટલા કિલો વણે છે એ લખીએ છીએ દિવસમાં। અને પછી 15 દિવસ પછી પેમેન્ટ થાય છે, પણ જો બેનને જરૂર હોય વચ્ચે તો પેમેન્ટ આપવામાં આવે છે। અમારે આ પાપડનું એવું મહત્વ છે કે અમારે આદિવાસી લોકો જે છે એ તો હોળીમાં જ શરૂઆત કરે છે વણવાની, અને હોળીના તહેવારોમાં જે હોળી બાળે ને ત્યાં આનું પૂજન કરે છે। પાપડ અડદના અને પાપડીનું પૂજન કરે છે। પછી એ તો તહેવારોમાં ખાતરી આવે, કંઈ દિવાસો આવે કે કોઈક મહેમાન આવેલા હોય એના માટે મૂકી પણ રાખે લાંબા સમય સુધી। આ અડદ જે બજારમાં વેચાણ આવે ને બહારથી પેકિંગ, એના કરતાં આ પાપડ સ્વાદિષ્ટ હોય। પેલા મિક્સવાળા ને આ ચોખ્ખા અડદના લોટના પાપડ। અહીંયા જે પાપડ બને છે એના કિલોના 400 રૂપિયા, અને 500 લેવું હોય તો 200 રૂપિયા, અને જો વધારે પ્રમાણમાં લેવાના હોય 10 કિલોથી વધારે તો એ લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે।